હું ગ્રામ ભારતીનો જ વિદ્યાર્થી છું. ઓકે, એગ્રીકલ્ચર કૃષિ મારા પરિવારમાં કોઈએ કરી નથી. જેમ સાહેબે કીધું ને ઇનોવેશન, તો ઇનોવેશનનો એક કીડો હતો, કંઈક નવું કરવું છે ને એક્સિડન્ટલી હું એગ્રીકલ્ચરમાં આવી ગયો. ઓકે, અને શરૂઆતમાં પહેલા વર્ષમાં તો ખબર નહીં કે ભાઈ ડાંગર ક્યારે થાય અને ઘઉં ક્યારે થાય. અને આજે એના ગણો કે 18 વર્ષ પછી અત્યારે એગ્રીકલ્ચરની જેટલી પણ મોટી કંપનીઓ છે, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે, ઓકે, એ મને ઇન્વાઇટ કરે છે કે એગ્રીકલ્ચર રિલેટેડ કોઈ પોલિસીમાં મારા ઇનપુટની જરૂર હોય. તો ઇન્ટરેસ્ટ, તમારો રસ અને કંઈક કરી છૂટવાની ભાવના આ બહુ અસર કરે છે. અને મારો અહીંયા આવવાનો એ જ હતો, ઓકે, કે મને જો આપ સ્ટુડન્ટ સાથે મારો એક્સપિરિયન્સ અને હું કંઈક તમારી સાથે શેર કરી શકું ને એ તમે તમારા ભવિષ્યમાં કારકિર્દીમાં એને ઉપયોગમાં લાવી શકો, તે બહુ મહત્વનું છે. અને અહીંયા દરેક વિદ્યાર્થી ભણવા માટે આવ્યો છે, તો દરેકનો ગોલ હશે ને. ખાલી ગ્રેજ્યુએશન કરીને ઘરે પાછા નથી જવાનું સીધું કે ભાઈ બસ ભણીને આવી ગયા હવે બાકી જે હશે એ કરીશું, એવું તો કંઈ છે નહીં. દરેકનો એક વિઝન હશે, ગોલ હશે કે હવે પછી શું કરવું છે. કોઈને ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે, કોઈને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી બીજું કંઈ ડોક્ટરેટ કરવું છે, કોઈને એન્ટરપ્રિનર બનવું છે, કોઈ બિઝનેસ કરવો છે, કોઈને સારી જોબ લેવી છે, કોઈને મોટાભાગના ગવર્મેન્ટ જોબ જોઈતી હશે. તો આ બધું દરેકના એક ગોલ હશે. ઓકે, એટલે રોડ મેપ કહેવાય એને. એ રોડ મેપ નહીં હોય તો તમે ક્યાંય નહીં ચાલો. એટલે રોડ મેપ બધાનો હોવો જોઈએ. અને આજે મારો અહીંયા આગળ ઇન્ટેન્શન એ છે કે તમારામાંથી કેટલા મારી જેમ એન્ટરપ્રિનર એટલે પોતાના બિઝનેસમાં કારકિર્દી દબાવી શકે. અને જેમ સાહેબે કીધું ઇનોવેશન, ઓકે, સાહેબે 45 મિનિટ્સ ઉપર ઇનોવેશન ઉપર વાત કરી, પણ ટૂંકમાં કહીશ કે ઇનોવેશન એટલે કાંઈ પણ નવી વસ્તુ કરીએ કે જેનાથી આપણે સોશિયલ અને આપણા જે પણ આજુબાજુમાં લોકો રહેલા છે એની ઉપર ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકીએ. ઇમ્પેક્ટ એટલે એમને એક અસરકારક મળે કે ભાઈ આજે આ સંસ્થા પણ બની છે તો એ પણ ઇનોવેશન જ હતું કે આજે આપણા બધા વિદ્યાર્થીઓ ઉપર એક ઇમ્પેક્ટ ક્રિએટ કરી છે. ઓકે, કે આપણે આમાંથી કંઈક નવું શીખીને કે રૂરલ જે ગામડાના વિદ્યાર્થીને, ઓકે, કૃષિ વિશે જે નોલેજ આપવું અને પછી એમાં પોતાની કારકિર્દી આગળ ધપાવી શકે, એને કહેવાય ઇમ્પેક્ટ. ઓકે, તો મોદીભાઈ ચૌધરી સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું અને એમના માટે પણ એક તાલીઓનો ગણગણાટ થઈ જાય કે જેમણે પોતાના, ઓકે, સમાજમાં કે આજુબાજુના લોકો માટે કે એક મિની શ્વેત ક્રાંતિ કહેવાય, દૂધસાગર ડેરીની સ્થાપના કરીને એના પછી સંસ્થાની ને ઘણા રીતે પોલિટિકલી ને એ બધી સેવાઓ આપી છે. તો એ પણ એક ઇમ્પેક્ટ છે. એટલે ઇનોવેશન છે કંઈક નવું કરીને ઇમ્પેક્ટ ક્રિએટ કરવી, ટૂંકી ભાષામાં એને ઇનોવેશન કહેવાય. અને આજે હું પણ અહીંયા આગળ કંઈક ઇનોવેશન જ તમારી સમક્ષ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું કે મેં શું ઇનોવેશન કર્યું. અને હવે તમે જેની ઈચ્છા હોય મારી સાથે જોડાઈને કે પોતાની રીતે અલગથી શું ઇનોવેશન કરશો એની ઉપર પણ તમે વિચારવાનું ચાલુ કરી દેજો. તો મેં કીધું મારું નામ મિહિર શાહ છે અને મારી કંપનીનું નામ છે એગ્રીઓન ફાર્મટેક. આના જે ફાઉન્ડર છે હું છું અને રીનાબેન છે, મારા સિસ્ટર થાય. અમે બંને આ કંપની સ્ટાર્ટ કરી છે 2021માં. આના પહેલાં હું ઘણી બધી કંપનીઓમાં નોકરી કરી ચૂકેલું છું, MNC અને એમાં મેં 15-16 વર્ષ એમાં જ મેં કામ કર્યું છે. જેમાં સીડ ટેકનોલોજી થઈ ગયું, સીડ પ્રોડક્શન થઈ ગયું, ઈ-કોમર્સ થઈ ગયું કે ઘરે બેઠા ખાતર બિયારણના ઓર્ડર આવી જાય છે. એમેઝોન, ફ્લિપકાર્ટમાં આપણે ઓર્ડર કરો છો. તો આ રીતે મેં ઘણા ઇનોવેશન સ્ટાર્ટઅપનું નામ જ ઇનોવેશન છે કે ભાઈ સ્ટાર્ટઅપ કોને કહેવાય છે. સ્ટાર્ટઅપ શબ્દ તો બધાએ સાંભળ્યો છે ને. ઓકે, તો સ્ટાર્ટઅપ વાળાને કેમ અલગથી જોવામાં આવે છે? એ પણ બિઝનેસ જ છે ને. પણ સ્ટાર્ટઅપ કંઈક ઇનોવેશન સાથે લઈને કામ કરે છે ને એટલે એને સ્ટાર્ટઅપ કહે છે. બાકી તો કરિયાણાની દુકાન લઈને એગ્રો શોપ ખોલીને તો આપણે બધા બેસી શકીએ છીએ. પણ કંઈક નવી રીતે એને નવી પદ્ધતિથી એને અમલીકરણ કરીશું ને એને ઇનોવેશન કહીશું, એટલે સ્ટાર્ટઅપ. તો મારું પણ એક સ્ટાર્ટઅપ છે. મેં 2021માં કોર્પોરેટ જોબ, હું પુના હતો, સારી લેવિસ જોબ હતી. ઓકે, મારી અંડરમાં 200 જણ જેટલા હું આખી ઓલ ઇન્ડિયા સંભાળતો હતો. 250 કરોડનું ટર્નઓવર કંપનીનું હતું. પણ પછી મને થયું કે હવે બહુ યાર એન્ટરપ્રેન્યોરશિપ થઈ ગઈ કે ભાઈ નોકરી જેવું થઈ ગયું. હવે એક સમય આવે છે કે આપણે કંઈક ઇમ્પેક્ટ ક્રિએટ કરીએ અને પોતાનું કંઈક ચાલુ કરીએ, એટલે એન્ટરપ્રેનર બનીએ. તો જે આપણે કરવા માંગીએ છીએ આપણી રીતે કરી શકીશું. તે જ ઉદ્દેશથી મેં એગ્રીઓન કંપનીની સ્થાપના કરી. અને એમાં નવું શું થઈ શકે કે કૃષિમાં એગ્રીકલ્ચરથી જોડાયેલો હતો, એટલે એવું તો નહોતું કે ભાઈ હવે FMCGમાં હું જઈશ તો કૃષિમાં જ એગ્રીકલ્ચરમાં જ કામ કરવું હતું.
તો હું 6 મહિના તો મેં એનાલિસિસ રિસર્ચ કરી, જેમ એક છોકરાએ કીધું કે ભાઈ એનું ઓબ્ઝર્વેશન કરવું, સમજવું, અને એના પછી પ્રોબ્લેમ સોલ્વ કરવા, પ્રોબ્લેમ સોલ્વ માટે શું સ્ટેટમેન્ટ લાવવું, અને એ જે કરી એ ઇનોવેશનની એક પ્રોસેસ છે. તો એ જ રીતે મેં ખેડૂતો સાથે સમજ્યો, ડીલર મિત્રોને મળ્યો, ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને મળ્યો, ઓકે, અમુક ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રિનરને મળ્યો, અને મને ખબર પડી કે ભાઈ ખેતીમાં મેજર પ્રશ્નો શું છે ને એનું નિરાકરણ આપણે અલગ રીતે કેવી રીતના લાવી શકીએ. તો સૌથી મોટામાં મોટો પ્રશ્ન મેં જોયો તો જ્યારે મહારાષ્ટ્રમાં હું હતો ત્યારે યવતમાલ કરીને એક જિલ્લો છે મહારાષ્ટ્રમાં, અને યવતમાલ જિલ્લામાં કપાસમાં દવા છાંટતી વખતે 22 ખેડૂતો મરી ગયા. દવા છાંટતી વખતે, પંપથી આપણે દવા છાંટીએ છીએ ને, નેપસેક પંપ કહેવાય એને, ખભે ભરાઈએ, તો દવા છાંટતી વખતે એને વાસથી ઇન્હેલ થાય ને, ફુવારો હવે કપાસ 6-6, 7-7 ફીટનો થઈ ગયો હતો વરસાદના કારણે, અને એની અંદર જ્યારે ખેડૂતો અને મજૂરો દવા છાંટતા હતા ત્યારે 22 મજૂરો મરી ગયા, અને બહુ મોટો ઇસ્યુ થયો હતો. ઘણી કેમિકલ કંપનીઓ મહારાષ્ટ્રમાં બેન થઈ ગઈ. કેમિકલ જે રેડ ટ્રાયંગલ ને યલો ટ્રાયંગલ હતા એ ઘણા કેમિકલો ઉપર રોક લગાવી દેવામાં આવી. એટલે ઇન્ડસ્ટ્રી અને બહુ મોટો બળવો, એટલે સરકારની સામે ગણો કે પછી કંપનીઓની સામે ગણો, તો ઘણી મોટી ચળવળ થઈ ત્યાં. અને એમાંથી મને એક આઈડિયા આવ્યો કે ભાઈ આપણે આમના માટે શું કરી શકીએ કે આવો કંઈ ઇસ્યુ રિપીટ ના થાય. તો ઘણી કંપનીઓ કામ કરી હતી. તમે સેફ્ટી કિટ પહેરાવે છે, ચશ્મા પહેરી લો, માસ્ક પહેરી લો દવા છાંટતી વખતે. તો આ બધું પણ મેં ચાલુ કર્યું 2021માં, અને એ ચાલુ કર્યું. પણ પછી ભાઈ ખેડૂતમાં તો તમને પણ ખબર છે કે ભાઈ મોટાભાગનું કામ તો ભાગ્યા કરતા હોય છે આપણા, કે 1/3, 1/4 ને 1/5માં આપણે આપી લીધેલું હોય છે. તો એ તો કે ભાઈ ભાગ્યા માટે હું શું કરવા ખર્ચો કરું. આવા પણ પ્રશ્નો આવ્યા કે અમુક જે જાણકાર ખેડૂતો હતા, સારા ખેડૂતો હતા, એમણે અપનાવવાનું ચાલુ કર્યું, અને એના માટે ખરીદ શક્તિ પણ અમુક ખેડૂતોની હતી ના હતી. તો અમે કોઈ એનજીઓનો સંપર્ક કર્યો, કોઈ કોઓપરેટિવ્સનો સંપર્ક કર્યો, ઇફકોનો સંપર્ક કર્યો, અને અમે આ રીતે આ સેફ્ટી કિટ વેચવાની ચાલુ કરી. પણ જે નવું વિચારતા હતા એટલું તો સક્સેસ મળ્યું નહીં. એટલે પછી કે ભાઈ આ તો કંઈ પરમેનન્ટ સોલ્યુશન લાગતું નથી, કેમ કે આ પહેરવું અને કાઢવું અને એમાં પણ ભાગ્યા માટે આ લોકો લે. તો એના પછી અમે વિચાર કર્યો કે ભાઈ હવે શું નવું કરવું. તો તમને ખબર છે કે ભાઈ દેશ વિદેશમાં નવી ટેકનોલોજી હોય છે, અને એ ટેકનોલોજી આપણે અહીંયા લાવી શકીએ કે અહીંયાની ટેકનોલોજી ક્યાં જાય. તો હું ઘણો ને દર વર્ષે 2 થી 3 કન્ટ્રી ખાલી વિઝિટ કરું છું નવી ટેકનોલોજી સમજવા માટે, કે ભાઈ ક્યાં શું ચાલે છે અને એને આપણે અહીંયા રેપ્લિકેટ કરી શકીએ. જેમ સૃષ્ટિ સંસ્થા ગામે ગામ વિઝિટ કરીને કે ભાઈ અહીંયાથી કંઈક નવું ચાલે છે, અહીંયાના પ્રોબ્લેમ એકબીજાને કેવી રીતના આપણે થઈ શકે. તો એવી જ રીતે હું ચાઇના છે, વિયેતનામ છે, ઓકે, સિંગાપુર છે, જેટલા પણ કન્ટ્રીઝ છે, મોટાભાગના કન્ટ્રીઝમાં કાંઈ કોઈ મોટા એક્ઝિબિશન હોય, કોઈ ઇવેન્ટ હોય, તો હું ત્યાં પહેલો પહોંચી જાઉં. અને ત્યાં મેં 2016માં ડ્રોન જોયું હતું કે ડ્રોનથી દવા છંટાય છે. તો એ મગજમાં આવ્યું કે ભાઈ હવે આ ટેકનોલોજીને આપણે લાવવી જોઈએ. અને 2019થી અમુક સ્ટાર્ટઅપે ચાલુ કર્યું, પણ સરકારના રૂલ નહોતા, કેમ કે આ એવિએશન ડિપાર્ટમેન્ટમાં આવે, એટલે એરોપ્લેન જે ઉડે એ ડીજીસીએ ડિપાર્ટમેન્ટમાં આવે, એટલે ડેટા સિક્યુરિટી એના માટે એને પરમિશન ઇઝીલી મળતી નથી. પણ 2021માં ભારત સરકારે બહુ મજબૂત સ્ટેપ લીધો અને ડ્રોન ટેકનોલોજીને પ્રમોટ કરવાનું ચાલુ કર્યું. અને ભારત સરકારનું ડ્રોન ટેકનોલોજીને પ્રમોટ કરવાનું કારણ એમનું થોડું અલગ હતું કે ભાઈ આપણે બલ્ક ફર્ટિલાઇઝર ઘટે અને લિક્વિડ ફર્ટિલાઇઝર આવી જાય તો આપણી ફર્ટિલાઇઝરની સબસિડી બચે. તો એક ઓબ્જેક્ટિવ એમનો એ હતો. અને બીજું હતું કે પ્રિસિઝન ફાર્મિંગ આવશે, નવી ટેકનોલોજી જે આવી રહી છે, લો વોલ્યુમ, ઓછા ખર્ચે સારી વેલ્યુવાળા ક્રોપ, હાઈ વેલ્યુ ક્રોપ પકવવા, એને પ્રિસિઝન ફાર્મિંગ કહેવાય, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને. એટલે આ પ્રિસિઝન ફાર્મિંગનો એક અંગ છે. અને આમાં મેં ઇફકો સાથે અને ગુજરાત સરકાર સાથે મળીને ગુજરાતમાં ડ્રોન સ્પ્રે સર્વિસ, એટલે ખેડૂતે ડ્રોન ખરીદવાની જરૂર નથી, ખાલી એણે ફોન કરવાનો છે કે ભાઈ મારે 5 એકરમાં ડ્રોનથી દવા છંટાવવાની છે, મારી ટીમ, મારા સર્વિસ પ્રોવાઈડર પહોંચી જશે અને એને 5 એકરનું કામ કરીને આપી દેશે. અને 5 એકરના જે એકર દીઠ જે રૂપિયા નક્કી કર્યા હોય બસ એટલા જ એણે આપવાના છે. એટલે એણે 5 લાખ કે 10 લાખનું ડ્રોન ખરીદવાની જરૂર નથી. બધા ખેડૂત ના ખરીદી શકે ને. તો પે પર યુઝ મોડલ કહેવાય. આપણે જેમ જઈએ છીએ તો અવારનવાર ફરવાનું થતું હોય છે, તો આપણે થોડી ગાડી લઈ લઈએ છીએ અમુક વાર, કે બસ ખરીદી લઈએ છીએ, ભાઈ આપણે બધાને ભેગા જવું, તો આપણે શું કરીએ છીએ, ભાડા ઉપર જતા જઈએ છીએ ને, બસ એટલું આપણું પરવડી જાય છે. તો એ જ પોલિસી પે પર યુઝ મોડલ કહેવાય. અને આ મોડલ ઓલા, ઉબર જે ટેક્સી ચાલે છે, સાંભળ્યું છે ને, ઉબર ને ઓલા જે ટેક્સી ચાલે છે, પે પર યુઝ મોડલ છે. તો એગ્રીકલ્ચર સર્વિસીસમાં પણ અમે પે પર યુઝ મોડલ, ઓલા ઉબર મોડલ સ્ટાર્ટ કરી દીધું.
એટલે ખેડૂતે ખાલી એને ડ્રોનની સર્વિસ જોઈતી હોય બુક કરાવવાનું છે અને એની ડેટ ને મેચ થશે એના ટાઈમે પહોંચી જશે અને કામ કરીને આપી દેશે. તો તમને કોન્ટેક્ટ ખ્યાલ આવી ગયો. હવે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના થઈ શકે છે, ફ્યુચર વિઝન શું છે, એ આપણે 10 મિનિટનું ક્વિક પ્રેઝન્ટેશન જોઈ લઈશું અને પછી સવાલો પૂછવા પડશે હો તમારે. એટલે મને પણ એક ઇન્ટરેક્ટિવ કોમ્યુનિકેશન હોય તો મજા આવે. મને એમ ના લાગે કે મારું ઓડિયન્સ સૂતું હતું. હું અમદાવાદથી આવ્યો છું, ઓકે, બીજા ઘણા કામ હતા, પણ તમારા માટે 1 કલાકનું પ્રેઝન્ટેશન જરૂરી હતું મારા માટે. તો તમે પણ આને સમજશો અને પ્રશ્ન કરશો, ઓકે, એવી હું ઈચ્છા રાખું છું. સો એગ્રીઓન કંપની મેં તમને કીધું એ વખતે એ રીતે 2021માં અમે નવા IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓકે, હવે આ બંનેનો જમાનો છે. ઓકે, અત્યારે તમે ડાયરીમાં લખો છો ને 2 વર્ષ કે 3 વર્ષ પછી આ લખતા બંધ થઈ જશો. ખ્યાલ આવ્યા? તમારા મોબાઈલ ખિસ્સામાં પડ્યા હશે, સંભળાશે નહીં, મોબાઈલમાં ઓટોમેટિક ડેટા પંચ થતો હશે અને તમને આખો સમરી રિપોર્ટ મળી જશે. આવું હું પણ અત્યારથી યુઝ કરું છું કે મારી કોઈ મીટિંગ હોય ને હું એના પોઈન્ટ્સ ખાલી નાખી દઉં એટલે મને સમરી રિપોર્ટ રેકોર્ડ થઈ જાય. તો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે મશીનરીને કેવી રીતના, ઓકે, કનેક્ટ કરીને અને એનો આપણે કાર્યક્ષમ ઉપયોગ લઈ શકીએ એને IoT કહેવામાં આવે છે. એટલે ડિવાઇસ, કોઈ ડિવાઇસ સાથે આપણે એને ટેકનિકલી, ઓકે, રોબોટિક્સ મેનરમાં લઈ જઈએ એને IoT કહેવાય છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કોઈ પણ સ્ટડી છે, કોઈ પણ સમજવું છે એને મશીન પોતાની જાતે સમજે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય. ખ્યાલ આવી ગયો ને? તો આનો જ જમાનો આવવાનો છે. ઓકે, એટલે આપણે ખેતી પણ કરવાની છે, પણ ખેતીની સાથે ટેકનોલોજી સાથે પણ ચાલવાનું છે. આપણે નોકિયા નથી બનવાનું કે ભાઈ હું ટેકનોલોજી કે હું નવી અપગ્રેડ જે આવે, અપડેટ આવે છે એ હું નહીં એક્સેપ્ટ કરું. તો આપણે ખેતીમાં ટેકનોલોજીને સાથે લઈને ચાલવાનું છે અને એ જ ધ્યેયથી મેં એગ્રીઓનની સ્થાપના કરી છે. નેક્સ્ટ, તમે જોઈ શકો છો કે ઘણી બધી સર્વિસો આપીએ છીએ. કદાચ અહીંયા રીડેબલ થોડું સાઇઝના કારણે રીડેબલ નહીં હોય, પણ ડ્રોન સ્પ્રે સર્વિસીસ, પછી બિયારણનો ઉગાવો વધારો કેવી રીતના, ફાર્મ સેફ સીડ યુઝ કરીએ છીએ ને કે આપણે ભાઈ ઘઉં બચાવેલા હોય ને એને જ ઘઉં વાવીએ છીએ, ઓકે, રાયડો બચાવેલો એનો એ જ વાવીએ છીએ, સોયાબીન બચાવ્યું એનું એ જ વાવીએ છીએ. તો ઓન ફાર્મ સીડ ટ્રીટમેન્ટ એમાં જર્મિનેશનના પર્સન્ટેજ વધી જાય તો પહેલે 10% જર્મિનેશન તમારું વધી ગયું તો 10% તમારા પ્રોડક્શનની ગેરંટી પહેલા દિવસથી પાકી થઈ ગઈ કે એટલું તો વધવાનું છે અને તમારો બિયારણનો ખર્ચો પણ ઘટે. પછી બલ્ક ફર્ટિલાઇઝર ઓછા કેવી રીતના કરવા, ઓકે, તો હું એમ નથી કહેતો કે બધું બંધ કરીને મૂકી દઈએ, પણ અમારો તે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ ઉપર હોય છે કે એને ઓછા, તમે 3 બેગ વાપરો છો તો 3ની 0 એકદમ ગઈકાલે આવતીકાલે તો નહીં થઈ જાય. તો 3ની જગ્યાએ 2 ઉપર, 2થી 1.5, 1.5થી 1 એ કેવી રીતના આવે એ ટેકનોલોજી ઉપર અમે કામ કરીએ છીએ. ઓકે, પછી થઈ ગયું ફાર્મ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે વેધર. તો ખેતરની અંદર જ્યાં બાગાયત છે કે જેમાં હાઈ વેલ્યુ ક્રોપ છે કે જ્યાં તમારે પડની માહિતી તમારા મોબાઈલમાં મળી રહે કે ભાઈ વરસાદ આવવાનો છે સાંજે, તો એના પહેલાં તમારે કંઈક પાણી ના આલશો કે બીજા કોઈ કાર્યો કરવા હોય, પિકિંગ કરવું હોય તો કરી લો. ઓકે, પછી પેસ્ટ ડિસીઝ એટલે કોઈ પણ જીવાત કે રોગનો ઉપદ્રવ ક્યારે થાય? કોઈ મને કહેશે, ખાલી લમસમ કોઈને પણ આવડતો હોય, રોગ અને જીવાતનો ઉપદ્રવ ખેતરમાં ક્યારે થાય? બોલો કોઈ પણ આન્સર, એમાં કોઈને ફાંસી નહીં ચડાવી દેવામાં આવે. બોલો, હાથ ઉપર કરવાની જરૂર નથી, ઊભો થઈને બોલી જ જવાનું. જો આ તાપમાન અને ભેજ, તાપમાન અને ભેજનું એવું કોમ્બિનેશન ક્રિએટ થાય. હવે આ જે મહિનો ચાલી રહ્યો છે ને અત્યારે તમે જોજો કે રોગ જીવાત અહીંયા તમને વધારે જોવા મળશે એટલે આપણે માંદા પડી જઈએ છીએ. ઓકે, તો છોડની તો શું વાત રહી. એટલે તાપમાન અને ભેજનું એક એવું કોમ્બિનેશન ક્રિએટ થાય છે કે જેનાથી રોગ જીવાતનો ઉપદ્રવ વધે છે. તો તમને પ્રેડિક્શન તમારા મોબાઈલમાં મળી જશે કે હવે તમારો કપાસ પાયેલો છે કે તમારી મગફળી વાઈ છે ને તો એમાં ઈયળનો ઉપદ્રવ કે એમાં ચૂસિયાનો ઉપદ્રવ થવાની તૈયારીમાં છે અઠવાડિયાની અંદર. એટલે તમે જેથી જજો અને એના જે ઉપાય લેવાના હોય ચાલુ કરી દેજો. તો આ રીતે ફાર્મ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઉપર પણ અમે કામ કરીએ છીએ. નેક્સ્ટ, હવે તમને એક ડ્રોનનો વિડીયો. ડ્રોન કેટલાય જોયેલું જોડતું? અરે યાર, આ તો બધાએ જોયેલું જ છે તો પછી તો બહુ સરસ. ઓકે, તો તમે જોયેલું છે ડ્રોનથી કેવી રીતના ઉપયોગ થાય છે, બરાબર? તો તમને એક વિડીયો અહીંયાથી જોવા મળી રહ્યા. તમાકુના પાક ઉપર ડ્રોનથી દવાનો છંટકાવ થઈ રહ્યો છે. ઓકે, આટલો હાઈ ડેફિનેશન વિડીયો કદાચ તમને જોવા નહીં મળ્યો હોય,
ઓકે, કે તમને ખબર પડે કે એના ફોગિંગ પણ કેવા છે. ડ્રોનના જે ડ્રોપલેટ છે ને 20 ગણા નાના છે આપણા નોર્મલ નેપસેક કે એનાથી. એટલે બહુ પ્રિસાઇઝ પાર્ટિકલ છે કે જે તરત પાન ઉપર પડે છે ને એબ્ઝોર્બ થઈ જાય છે. ઓકે, નેક્સ્ટ. ખેડૂતોના પ્રતિભાવ છે, તમે ડ્રોન જોયેલું જ છે, તો ખેડૂતોના ફીડબેક વિશે હું જાજુ તમને સમજાવવા નથી માંગતો, પણ ખેડૂતોના અમે જેટલા પણ ખેડૂતોના ત્યાં ડ્રોનથી સ્પ્રે કર્યો છે અત્યાર સુધીમાં 40,000 એકર ગુજરાતમાં અમે દવા છંટકાવ કરી ચૂક્યા છીએ. એમાં ઇફકો સાથે નેનો યુરિયા, નેનો ડીએપી, ઇવન અમે સાણંદમાં જે 2 ગામ છે, અમિત શાહ સાહેબે અને દેવવ્રત આચાર્ય સાહેબનું એની ઉપર ધ્યાન છે. તો માકડોલ અને મકડાલા કરીને 2 ગામ છે. ઓકે, તો એ ગામમાં પણ અમે જીવામૃતનો સ્પ્રે પણ ડ્રોનથી કરેલો છે. એટલે આને કહેવાય ઇનોવેશન. ઓકે, કે તમે કાંઈક એકદમ બેઝિક મટીરિયલ છે એને પણ તમે જો ડ્રોનથી છાંટી શકો છો. તો ડ્રોન તો ઇનોવેશન છે, પણ એના એપ્લિકેશનમાં પણ અમે ઇનોવેશન કર્યું કે એની નોઝલ ચેન્જ કરી, કે જીવામૃતનું દ્રાવણ તો નોર્મલ દવા કરતાં જાડું હોય ને. જોયેલું છે ને બધાએ જીવામૃત તો? ઓકે, હા. તો મને તો જીવામૃતની પદ્ધતિ પણ ખબર નથી એટલે બનાવવાની. મને જ્યારે આ ડ્રોનથી દવા છાંટવાનું કીધું ત્યારે પછી હું સમજ્યો, અને પછી એની ઉપર અમે ડ્રોનની નોઝલ ફિલ્ટર બધા ચેન્જ કર્યા અને અમે જીવામૃતનો છંટકાવ કર્યો. નેક્સ્ટ. તો ડ્રોનના ફાયદા આઈ થિંક નેક્સ્ટ સ્લાઇડમાં તમને વધારે સારું દેખાશે. તો પહેલાં તો 20 ગણી ઝડપથી છંટકાવ કામ થાય છે. હવે આજે પેલા ભાઈએ કીધું કે ભાઈ ખેડૂત ખેતી કરવા માંગતો નથી. કેમ નથી માંગતો? કારણ કે ઘણા બધા પ્રશ્નો છે ને. કે એક પ્રશ્ન થઈ ગયો કે ભાઈ એના પ્રોડક્શનના ભાવ નથી મળતા, પણ છેલ્લા 2 વર્ષથી તો એમએસપી સારી છે ને. છેલ્લા 2 વર્ષથી તો કોમોડિટીના રેટ સારા છે. તો પ્રોડક્શનના ભાવ નથી મળતા, પછી રોગ જીવાતનો ઉપદ્રવ અમુક પાકમાં વધારે આવી જાય છે, તો ક્રોપ શિફ્ટ કરવાની ચાન્સીસ આવી જાય છે. બીજું છે કે મજૂરોનો અભાવ થઈ ગયો છે હવે બહુ મોટો, કે જ્યારે લોકલ મજૂર, ઓકે, કે કોઈ મજૂરને તમે આપણે પૂછીશું જે ખેતમાં કામ કરી રહ્યા છે, તો એ તો એમ નહીં કે ને કે ભાઈ મારા દીકરાને હું આ જ કામમાં લગાડવાનો છું. એવું નથી કહેતા ને. એ તો કહેશે કે ના, મારો દીકરો તો હવે સિટીમાં જશે, કે એને ભણાવું કે એને આગળ મોકલું, તો પછી કામ કોણ કરશે? તો હ્યુમન રિસોર્સિસ લખી લેજો. હું આંકડો બોલું. એફએમટીટીઆઈ ભોપાલના મત મુજબ અત્યારની ટાઈમમાં 42 થી 45% રૂરલ પોપ્યુલેશન એગ્રીકલ્ચરના ડાયરેક્ટ કામમાં ઇન્વોલ્વ છે. અને હવે નેક્સ્ટ 5 થી 7 વર્ષમાં એ 23% આવી જવાનું છે. એટલે લગભગ અડધો જેવું થઈ જવાનું છે. તો 5 થી 7 વર્ષમાં શું થશે? મેન પાવરની શોર્ટેજ ક્રિએટ થશે ખેતીના કાર્યોમાં. અત્યારે જ થતી હશે. તમે ખેતીના કાર્યો જોતા હશો તો તમને કે ભાઈ આ મજૂર છે, નથી સાંભળતો ને એની રીતે કામ કરે છે. ઓકે, તો મળતા નથી ઓન ટાઈમે. જ્યારે કપાસનું પિકિંગ કરવાનું આવે કે મરચીની વીણી આવે ત્યારે તમને ઓન ટાઈમે મજૂર નથી મળતા. મળે તો બહુ મોંઘા મળે છે. ઓકે, અને અમુક વાર અનસ્કિલ લેબર આપણે લેવા જઈએ તો એને કામ નથી આવડતું, ભૂલો કરે છે. તો આ બધી સમસ્યાઓ ભવિષ્યમાં વધવાની છે. તો એના માટેનું સોલ્યુશન શું? બોલો. મજૂર એટલે હ્યુમન મેન પાવર, હ્યુમન રિસોર્સિસ ઘટી રહ્યા છે. આન્સર આપતા રહેવું પડશે. ફટીને ઉભા થઈને હાથ ઉપર સીધો ઉભા થઈને આન્સર. હવે એનું સોલ્યુશન શું? ટેકનોલોજી. પણ કેવી ટેકનોલોજી? સોફ્ટવેર બનાવો. ડ્રોન થઈ ગયું, મેકેનાઇઝેશન એટલે રોબોટ્સ. ઓકે, જેમ ટ્રેક્ટર અત્યારે આપણે ચલાવીએ છીએ, 5 વર્ષ પછી ઓટોમેટિક ટ્રેક્ટર આવશે, કે ટ્રેક્ટર ઉપર બેસવા ડ્રાઈવરની જરૂર નથી. બરાબર ને? ઓલરેડી અત્યારે ચાલુ થઈ ગયા છે, પણ મોટા સ્કેલ ઉપર ધીમે ધીમે આવી જશે. તો મેકેનાઇઝેશન એ હવે નેક્સ્ટ સોલ્યુશન છે. પણ એ મેકેનાઇઝેશન પણ એવું જોઈએ કે એમાં મેન પાવરની ઓછું જરૂર પડે. કે ભાઈ એક થ્રેસર માટે પેલો એક આગળ ઊભો હોય ને પાછળ ઊભો હોય ને બાજુમાં ઊભો હોય, 4 જણ એક થ્રેસરની આજુબાજુ ઊભા હોય, તો એ થ્રેસરને ઇનોવેશન કે મેકેનાઇઝેશન સોલ્યુશન ના કહેવાય. ઓકે, તો હવે એવું જરૂરી છે કે ભાઈ એક જ માણસથી મશીન ઓપરેટ થઈ જાય અને બાકીની બસ ખાલી એને ડેટા ફીડ કરવાનો છે, એને આપી દેવાનું છે કે ભાઈ તારે બાજરીનું થ્રેસિંગ કરવાનું છે તો આ રીતે કરવાનું છે. એને કમાન્ડ આપી દીધો એટલે કામ થઈ જાય. તમે અમુક કંપનીના ઓટોમેશન પ્લાન્ટ જોયેલા હશે ને, કે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ છે કે પેકેજિંગ પ્લાન્ટ છે, એ બધું ઓટોમેશન થતું રહે કે બોટલનું ઢાંકણું જાતે વગાઈ જાય.
તો આને ઓટોમેશન કહેવાય. એટલે મેકેનાઇઝેશન અને ઓટોમેશન આ હવે ફ્યુચર છે અને એની આપણને બધાને જરૂર છે. તો એ દિશામાં આપણે કેવી રીતના આગળ વધીશું અને અમે ઓલરેડી એમાં કરી રહ્યા છીએ. સો ડ્રોન 20 ગણી ઝડપે સ્પ્રે કરે છે. એક માણસ દિવસના 3 થી 4 એકરનો દવાનો છંટકાવ કરી શકે, જ્યારે એક માણસ ખાલી ડ્રોન ઉડાડે ઊભો 1 કિલોમીટર સુધી દૂર જઈ શકે અને 20 થી 25 એકર દવાનો છંટકાવ થઈ જાય છે એક જ દિવસમાં. અમારી પાસે અમે મોડેલ એવું છે કે એક જ માણસ એ પાયલટ ઓકે ડ્રાઇવિંગ કરીને અને દિવસનું 20 થી 25 એકરનું કામ કરે છે અને રોજના 3 થી 4 હજાર રૂપિયા કમાય છે. એના ખિસ્સામાં રહી જાય છે. તો મહિને કેટલા થયા? રોજના 3000 થયા તો મહિને કેટલા થયા? તો 60,000 એવરેજ કમાય છે રજાઓ પાડે તો પણ. તો ખાલી તમે સમજો કે ભાઈ જઈને દવા છાંટવામાં. હવે છે ડ્રોનથી ચોક્કસતાપૂર્વક, એટલે જ્યારે ઓટોમેશન થઈ જાય છે ઓકે કે ભાઈ આ ફેનનો આરપીએમ નક્કી કરી દીધું છે, કેપેસિટર નાખી દીધું છે એટલે એનો આરપીએમ નક્કી થઈ ગયો છે, તો હવે ભૂલ નથી કરવાનો, એટલા જ આરપીએમ ઉપર રિવોલ્યુશન પર મિનિટ ઉપર એ ફરવાનો છે. તો એ જ રીતે ઓટોમેશન જ્યારે નક્કી થઈ જાય ત્યારે ડ્રોન એની જ દિશામાં જશે અને કામ કરશે. કોઈ રો છોડી નહીં દે ઓકે કે વધારે દવા છાંટી નહીં નાખે. એનો જે પંપ રેટ નક્કી કરેલો છે, એની જે સ્પીડ નક્કી કરેલી છે, આ બધું જ ઓટોમેશન રહેશે. એટલે ચોક્કસતાપૂર્વક તમારી દવાઓનો ઉપયોગ થાય છે. બીજું મોટામાં મોટું પરિબળ હું તમને કહું, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. એટલે વોટર રિસોર્સિસ બહુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે. નોર્મલ આપણે 1 એકરમાં છંટકાવ કરવો હોય તો 15 લીટરના પંપથી, પેલો ભાઈ જે આંખો બંધ છે મને કહે કે 15 લીટરના પંપથી આપણે છંટકાવ કરવો હોય તો કેટલા લીટર પાણી જાય 1 એકરમાં? બોલો 1 લીટરમાં આપણે નોર્મલ કેટલું પાણી વાપરીએ છીએ પંપથી દવા છાંટીએ એટલે? હા, એક પંપમાં પણ એવા કેટલા પંપ જાય 1 એકરમાં? 1 એકરમાં કેટલા પંપ જાય? બોલો ને, મોટેથી બોલો ને. પણ 5. જો એવરેજ 10 પંપ હોય, નાનો ક્રોપ હોય, ક્રોપ પેટર્ન, તો 5 થી લઈને 12 પંપ સુધી 1 એકરમાં જતા હોય છે. તો કેટલું પાણી થયું એને 15 વડે ગુણીએ તો 80 થી લઈને 150 લીટર પાણી વાપરી નાખીએ છીએ ને. આ ડ્રોન 1 એકરમાં ખાલી 8 થી 10 લીટર પાણીમાં પેલા કરતાં પણ વધારે સારું રિઝલ્ટ આપીને દવાનો છંટકાવ કરે છે. તો પાણીનો કેટલી મોટી બચત થઈ. તમને ખબર છે કે આપણી ટૂંકમાં જે પીવા લાયક કે ચોખ્ખું પાણી કેટલું છે? એ તો બધું 5મા 6માં જ આવી ગયું છે યાર. બરાબર ને, 0.90. બાકી તો ખારું પાણી છે ઓકે. હવે તમે સમજો કે ભાઈ વોટર રિસોર્સ અને 1%માંથી સૌથી વધારે કયા ફીલ્ડમાં વપરાય છે પાણી? ખેતીમાં. કેટલું? 70%. એટલે 1%ના 70% તો આપણે બમ મમાઈને વવાઈએ છીએ. કેમ? કારણ કે પાણીની કિંમત નથી, મફતમાં આવે છે ને. જ્યારે અમેરિકાની કન્ટ્રીમાં જોઈ આવો કે ભાઈ પાણી પણ મીટર ઉપર મળે છે વીજળીની જેમ. એટલે આપણને પાણીની કિંમત નથી. આપણે જેટલું આવ્યું એટલું ભાઈ ખેતરના પાળા તોડીને બહાર નીકળી જાય ત્યારે તો પેલો જઈ બંધ કરે. એવું છે ને. એટલે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ જરૂરી છે અને આ ડ્રોન ટેકનોલોજીથી એનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. પછી વધુ ગીચતાવાળા પાક. જ્યારે અમે આ કામ ચાલુ કર્યું ત્યારે અમને આ જે ઉપરના તમને પોઈન્ટ કીધા એ બધા પોઈન્ટને લઈને અમે કામ ચાલુ કરી નાખ્યું. ભાઈ અમે કંઈક નવું કરી રહ્યા છીએ, સારું કરી રહ્યા છીએ અને સાથે સાથે બિઝનેસ કરી રહ્યા છીએ. પણ પછી અમુક ખેડૂતોનો ફોન આવ્યો, અમને તો ખબર જ નથી કે દિવેલા જેવા પાકમાં કોઈ ડ્રોનથી દવા છાંટશે કે નહીં. દિવેલા સસ્તો જ ક્રોપ હોય ને કે ભાઈ આપણે કંઈ બહુ ઈયરની 1-2 સ્પ્રે મારી દીધા. પણ અમને ફોન આવવા માંડ્યા કે સાહેબ દિવેલા માટે ડ્રોનની જરૂર છે. અમે કીધું ભાઈ અમે તો કંઈ સ્પ્રે કર્યો નથી આજ સુધી, ખબર નહીં હવે કેવું રિઝલ્ટ મળશે. પેલો કે સાહેબ કેટલું 50% મળશે? મેં કીધું એની ગેરંટી નહીં. કે 30%? મેં કીધું એટલું તો મળી જાય, 20-30% તો છાંટીએ એટલે એમ મળી જાય. તો કે સાહેબ મોકલી દો ડ્રોન નહીં હોય ને તો મારું ખેતર પૂરું સાફ થઈ જશે. એટલે 1% નહીં બચે. જો 30% તમારા ડ્રોનના કારણે મારા દિવેલા બચતા હોય તો મારા માટે બહુ મોટી વાત છે. અને મેં પાટણ, બનાસકાંઠા, જે આ ભીલડી ને આ બધા એરિયા છે હારીજને, ત્યાં આગળ મેં 600 થી 700 એકરનું કામ પહેલા વર્ષે કર્યું અને તમે નહીં માનો કે ખેડૂતોના આશીર્વાદ અમને મળ્યા છે. ખાલી 20 એકર માટે ડ્રોન મોકલી દીધું હતું. બધા ખેડૂતો તૈયાર ના હોય ને, પેલા જોઈને પેલો તૈયાર થાય કે કેવું છંટાય છે.
પછી હું બોલાવું. તો 20 એકર માટે મેં ખર્ચો કરીને મોકલ્યો તો ભલે મેં કીધું 15-20 હજારનો મારો ખર્ચો થાય પણ મને મોકલી દેવા દે. 20 એકર માટે મોકલ્યું તો 600 એકર કામ કરીને પાછું આવ્યું. એટલે જેમ પેલા યશભાઈએ કીધું હતું ને કે ભાઈ નેસેસિટી ઇઝ ધ રૂટ ઓફ ઇનોવેશન. ઓકે, એટલે જ્યારે પ્રોબ્લેમ છે ઓકે ત્યારે જ ઇનોવેશન બહાર આવશે કે કંઈક એડોપ્ટેબિલિટી થશે. તો આ ડ્રોન દિવેલામાં એડોપ્ટ થઈ ગયું અને ત્યારથી દિવેલાના ખેડૂતોને પડી કે ભાઈ આ તો ઘણું સસ્તું પડે છે યાર, અમને અમારો પાક જ બચતો નથી, એની જગ્યાએ જો આ બચે છે તો આ તો ઘણું સારું છે. એટલે એવા સસ્તા પાકમાં પણ અમને ખબર નથી અને એના પછી તો ડાંગર છે કે જેની અંદર ચાલીને સ્પ્રે કરવો અને આ બધી બહુ તકલીફો છે. તો ત્યાં અમે ડ્રોનથી ઉપયોગ ચાલુ કરી નાખ્યો અને એ પછી તો અમે ગુજરાત સરકારને પણ પાસે પહોંચી ગયા. કારણ કે શરૂઆતની કોઈ પણ ટેકનોલોજી નવી આવે એટલે થોડી મોંઘી હોય ને, કે ભાઈ નવું આવ્યું છે તો એનો કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય તો ખેડૂતોને મોંઘું પડતું હતું. તો અમે સરકારને અપીલ કરી કે સાહેબ દવા છાંટવા ઉપર તમે કંઈક સબસિડી આપો ને ખેડૂતોને નવી ટેકનોલોજી માટે. તો જો સરકાર અને સહકાર બધા જ તૈયાર છે આપણી હેલ્પ કરવા માટે, પણ આપણે ઊભા થઈને બોલવું પડે એમને. તમને કંઈક જોઈતું હશે તો તમારે ઊભા થઈને બોલવું પડશે ને. બાકી મને તો ખબર નહીં પડે ને કે ભાઈ આમાંથી કોને શું મદદની જરૂર છે કે શું સહકારની જરૂર છે, કે તમારા પ્રોફેશનને ખબર નહીં પડે કે ભાઈ તમને શું જાણવું છે. તો તમે પૂછશો, એમને રજૂઆત કરશો તો મળશે. અને અમે એ જ કર્યું, જઈને સામે બેસી ગયા, પ્રેઝન્ટેશન આપ્યું કે નવી ટેકનોલોજી છે, સારી છે, તમારે સહયોગ કરવાનો છે. અમે તો સીધું એમ જ કહેતા કે ડ્રોન ઉપર જ તમે સબસિડી આપી, તો ત્યાંથી જ અમે તો ચાલુ કર્યું હતું. એમ કે ડ્રોન ઉપર નહીં પણ ડ્રોનથી દવા છાંટવા ઉપર અમે આપી દઈએ ખેડૂતોને. તો 500 રૂપિયા પર એકરે સબસિડી ચાલુ કરાવી નાખી, એટલે ખેડૂતને લગભગ મફતમાં સ્પ્રે થાય છે. તો કોણ ના કરાવે? અને એનાથી રિઝલ્ટની ગેરંટી અમે લઈએ છીએ. તો આ રીતે અમે સરકારનો સપોર્ટ લીધો, પછી ઇફકો સાથે અમે ટાઈઅપ કર્યું તો સહકારનો પણ સપોર્ટ લીધો. એટલે એમનો ખેડૂત વર્ગ છે, એમની ટીમ છે, એમનું પ્લેટફોર્મ છે, એનો પણ અમે ઉપયોગ કર્યો કે જેનાથી વિશ્વસનીયતા અમારી વધી ગઈ. નેક્સ્ટ, તો ખેડૂતોના ફીડબેક છે કે ડુંગળી બિયારણનું પ્રોડક્શન, ઓકે, મોટી સીડ કંપનીઓ અત્યારે અમારી સાથે મળીને ડ્રોનનો સ્પ્રે કરાવી રહી છે એમના સીડ પ્રોડક્શનમાં, ડુંગળીના સીડ પ્રોડક્શનમાં. તો તમે જોશો કે ભાઈ મોટા ખેડૂતો છે કે જે આ બધા છે ને 1990s ગ્રીન હાઉસ ને નેટ હાઉસ કરી ચૂકેલા ખેડૂતો છે. કોઈ ઈડર બાજુનું છે અહીંયા? તો આ બધા એવા ખેડૂતો છે કે જે 1990s ગ્રીન હાઉસ અને નેટ હાઉસ કરી ચૂકેલા છે, એક્સપોર્ટનું વિચારેલું છે. એવા ખેડૂતોના ત્યાં અમે શરૂઆતમાં 2021-22માં ડ્રોન લઈને પહોંચી ગયા અને એમણે સ્પ્રે કરાવડાયા અને એમને રિઝલ્ટ મળ્યા. એમના ફીડબેકો અમે નોંધ્યા, એ ફીડબેકો બીજા ખેડૂતોને બતાવ્યા અને પછી એ ખેડૂતોનો વિશ્વાસ ડબલ થયો. નેક્સ્ટ, હવે મેં પ્રિસિઝન કીધું, તમને બધી ખબર પડી જાય. તો હવે જુઓ જરા આ સ્લાઇડ ઉપર જોવા જેવું છો. પેલા ભાઈને, બાજુવાળા ભાઈને જરા ઉઠાડી દો એટલે એમને કે સ્લાઇડ જોઈ લો, પછી ઊંઘી જજો કહીને. તો જુઓ, આ પ્રિસિઝન ફાર્મિંગ છે કે તમને ખબર પડે છે પેલું એરો દેખાય ને ત્યાં ડ્રોન છે અને એ ડ્રોન ક્યાં ઉડ્યું અત્યાર સુધી તો લીલી લાઈન થઈ ગઈ અને જે ખાલી છે એમાં ઉડવાનું છે અને એની આજુબાજુ જે રાઉન્ડ બોર્ડર દેખાય છે ખેતર માપી લીધું છે. એટલે પાયલટે જઈને પહેલા ખેતર માપી લીધું અને ડ્રોનને સ્ટાર્ટ કર્યું આ ખૂણેથી. જેટલું લીલી લાઈન છે, ઘાટી લીલી લાઈન દેખાય ત્યાં ડ્રોન ઉડ્યું એટલે ત્યાં દવા છંટાઈ ગઈ છે. તમને અહીંયા બેઠા તમારા ફોનમાં ખબર પડે કે મારા ખેતરમાં શું થઈ રહ્યું છે કામ. એટલે કોઈ ભાગ્યો કે કોઈ પેલો કે સાહેબ છાંટી દીધું ને એમાં અડધી ગાપચી મારી હોય એવું નથી. અહીંયા જોવા મળશે કે ભાઈ ક્યાં ડ્રોન ઉડ્યું છે. પ્રીવિયસ સ્લાઇડ, કેટલા લીટર પાણી નાખ્યું, કેટલી સ્પીડે ઉડ્યું, કેટલી હાઈટે ઉડ્યું, આ બધું જ તમને રિમોટની અંદર જોવા મળે છે. એટલે આને પ્રિસિઝન ટેકનોલોજી કહેવાય. જે મેં કીધું ને IoT, ઓકે, તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. એટલે આ મશીનનો ઓપરેટ કરી રહ્યું છે. જે ડેટા નાખ્યો ડેટા મશીનનો ઓપરેટ કરી રહ્યો છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એને બનાવવા માટે જે બ્રેઇનનો યુઝ કર્યો મશીન લર્નિંગનો, એને AI ટેકનોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ, તો આ તો થઈ ગયું સ્પ્રેનું. દવા છાંટીએ છીએ, 40,000 એકર સ્પ્રે થઈ ગયો. હવે શું આવશે નેક્સ્ટ? આટલાથી તો અમે પણ બેસી રહેવાના નથી ને સંતોષ પામવાના નથી. તો હવે નેક્સ્ટ આવવાનું છે પાક સ્કાઉટિંગ. એટલે તમારા પાકની હેલ્થ, તમારા ખેતર ઉપર ડ્રોન ઉડશે એટલે કહી દેશે કે ભાઈ તમારા આ ભાગમાં તમારો પાક નબળો છે, આખા ખેતરમાં દવા છાંટવાની જરૂર નથી, ખાલી આ જ ભાગમાં તમારે ન્યુટ્રિશન મેનેજમેન્ટ કરવાની જરૂર છે. અને ત્યાં જઈને પછી એ જ ભાગમાં અમે ડેટા ફીડ કરીશું એટલે જે આપણું ડ્રોન છે દવા છાંટવાવાળું કે ન્યુટ્રિશન છાંટવાવાળું એ જ ભાગ ઉપર જશે અને એટલામાં દવા છાંટીને આવી જશે.
અત્યારે તો આપણે લાગે ને ભાઈ યુરિયા આપવું છે આખા ખેતરમાં આપી દો, અને આપણને ખબર છે કે આપણી જમીનનો ભાગ ક્યાંક ફળદ્રુપ છે, ક્યાંક વીક છે, તો વીકને નબળું છે ત્યાં જરૂર છે ને વધારે. ખોટો ખર્ચો શું કરવા કરીએ? તો હવે આ પ્રિસિઝન આવશે એટલે તમારા ખર્ચો ઘટાડવો કેવી રીતના? પહેલા તો નફો વધારવો હોય તો શું કરવું પડે? ખર્ચો ઘટાડવો પડે ને. તો એની ઉપર છે. પછી નેક્સ્ટ નિંદણ. હવે નિંદામણ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે કે ભાઈ નિંદામણ કયા ટાઈપનું નિંદામણ છે, કેટલા પર્સન્ટેજમાં નિંદામણ છે, ત્યાં જઈને હર્બિસાઇડનો સ્પ્રે કરવો, એ પણ ટેકનોલોજી આવી જશે. નાઇટ્રોજન, તમે જે યુરિયા અને ડીએપી એટલે નાઇટ્રોજનિક અને ફોસ્ફેટિક ખાતરો આપો છો, તો જમીનમાં નાઇટ્રોજન કેટલું રહેલું છે એટલે તમારે ખાતર આપવાની જરૂર છે. જે સોઇલ ટેસ્ટ કરીએ છીએ ને અત્યારે, જમીન ચકાસણી આપણે જમીનના નમૂના લઈને કરીએ છીએ ને. ઓકે, હવે આવી જશે કે એનડીવીઆઈ. ઓકે, એટલે એનડીવીઆઈ ટેકનોલોજીથી તમને ખબર પડશે કે ભાઈ તમારી જમીનમાં ફર્ટિલિટી કેટલી છે, નાઇટ્રોજન કેટલું છે, ફોસ્ફરસ કેટલું છે, મેક્રો ફર્ટિલાઇઝર કેટલા છે રૂટ ઝોનમાં. જમીનનો આપણો 1.5 થી 2 ફૂટનો જે ભાગ છે ને એ જ ફળદ્રુપ છે, બાકી નીચે તો બધું પતન, એટલે ફળદ્રુપ ભાગનું એનું એનાલિસિસ થઈ જશે. એટલે તમારે ખાતર આપવું એ ડ્રોન ઉડશે ને તમને કહી દેશે. એટલે આ બધી ટેકનોલોજી છે ને. હવે આ ઇનોવેશન છે કે જે આપણને બધાને ફાયદોકારક થશે. એટલે પછી આપણે ખાલી ભાઈ બીજો કોઈ સાઈડ બિઝનેસ કરતા હશો તો એ ખેતી થઈ શકશે સાથે. નેક્સ્ટ સિંચાઈ, એટલે પાણી કેટલું છે, ભેજ કેટલું છે જમીનમાં, પાણી આપવાની જરૂર છે કે નહીં. અત્યારે હવે સેટેલાઇટથી આ સર્વિસ આપી રહ્યા છીએ. નેક્સ્ટ પાકનું નુકસાન. હવે જે પાક વીમો અને આ બધું આવે છે ને, અત્યારે વરસાદથી ઘણું બધું ડેમેજ થયું છે અને ખેડૂત કહે કે ગ્રામ સેવકને જવું પડે સર્વે કરવા, અને આપણને ખબર છે કે ડેટામાં મેન્યુઅલ ડેટાની વિશ્વસનીયતા કેટલી ઓછી. કોઈ ક્યાંક લખી દે ને ભાઈ અમારા ગામ વધારે, કોઈ ક્યાંક લખી દે ભાઈ અમારા ગામમાં વધારે ડેમેજ થયું. તો આ ડ્રોન ઉડશે 300 મીટર ઉપર અને આજુબાજુના 10 ગામનો રેકોર્ડ થઈ જશે કે ભાઈ કેટલા પાકો નિષ્ફળ ગયા છે, કેટલું પાણી ભરાવાના કારણે થયું છે, વોટર લોગિંગ ક્યાં છે. એટલે તમને આરામથી 8-10 ગામનું એક જ ડ્રોન ઉડાડશો એટલે ખબર પડી જશે કે ભાઈ ડેમેજ કેટલું છે, અને એના ઉપરથી સરકાર અને વીમા કંપનીઓ ડિસિઝન લઈ શકે કે ભાઈ અમારે કેટલા ટકા નિષ્ફળ ગયું છે, કેટલા ટકા વળતર આપવાનું છે. આ બધું જરૂરી છે કે જેમાં તમે જ લોકો કામ કરી શકશો. કે એક ડ્રોન પાછળ ઇન્વેસ્ટ કરીને, કારણ કે સરકાર તો બધા કે ડ્રોન મૂકવાના નથી, એ તો આપણા જીવન જ કામ આપવાના છે. ઓકે, દરેક ખેડૂત ડ્રોન નથી ખરીદવાનો. તો એ એન્ટરપ્રિન્યોરશિપ છે. અત્યારે અમારી સાથે આ રીતે 11 થી 12 એન્ટરપ્રિન્યોર કામ કરી રહ્યા છે, અને મેં કીધું એ પ્રમાણે મહિને નેટ 60,000 રૂપિયા એક ડ્રોનમાંથી કમાઈ રહ્યા છે. તો 11 એન્ટરપ્રિન્યોર અમારો ટાર્ગેટ છે કે 200 જણને ગુજરાતમાં નેક્સ્ટ 6 મહિનામાં 200 એન્ટરપ્રિન્યોર ક્રિએટ કરવાના છે. એટલે 200 એવા પાર્ટનર તૈયાર કરીશું કે જે ઇન્ડિપેન્ડન્ટ કામ કરશે, પોતાનો બિઝનેસ, અને કામ અમે આપીશું, એમને ટેકનિકલ સપોર્ટ અમે આપીશું, ફાઇનાન્સની સગવડ અમે અપાઈશું એને ઇન્સ્યોરન્સ થઈ ગયું જે પણ છે ડ્રોન ઉપર ઇન્સ્યોરન્સ, એટલે ગાડીની જેમ ઇન્સ્યોરન્સ પણ મળે એની ઉપર. એટલે બધું જ અમે બેંકો સાથે ટાઈઅપ કરી લીધા છે, NBFC સાથે ટાઈઅપ કરી લીધેલા છે, ઇન્સ્યોરન્સ કંપની સાથે ટાઈઅપ કરી લીધા છે. એટલે પૂરું વન સ્ટોપ સોલ્યુશન અમે આપી રહ્યા છીએ. આ એગ્રી એશિયા એક્ઝિબિશનમાં આમાંથી કોઈ આવે તો એગ્રીઓનનો સ્ટોલ જોયો તો? સરસ. તો તમે જોયું હશે કે ભાઈ ભારતની કોઈ ડ્રોન કંપની, કોઈ ડ્રોન મેન્યુફેક્ચર બાકી નથી કે જે અમારી સાથે કામ ના કરતો હોય. તો એ લેવલનું અમે કામ કરી રહ્યા છીએ, અને હવે અમે ગુજરાત પૂરતા સીમિત નથી રહેવા માંગતા. અમે ટૂંક સમયમાં જ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સ્ટેટ પણ ચાલુ કરી રહ્યા છીએ. નેક્સ્ટ, તો આ બધી ટેકનોલોજી છે કે ડ્રોન સ્પ્રે સર્વિસ વ્યવસાય. ખાલી 10% રકમ ભરો અને તમને ડ્રોન આપવામાં આવે છે, તમને કામ આપવામાં આવે છે. એટલે ખાલી તમે 80,000 થી 90,000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં મહિને 50,000 થી 60,000 રૂપિયા કમાતા થઈ જાઓ છો. અને અમુક અમારા એન્ટરપ્રિન્યોર તો એવા છે, ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે મિરલબેન બેઠા છે. ઓકે, એ પણ અમારા સર્વિસ પ્રોવાઈડર એન્ટરપ્રિન્યોર છે, એમને ખુદને ડ્રોન ઉડાડતા આવડે છે, અને એમની અંડરમાં 5 થી 6 ટીમ કામ કરી રહી છે કે જે ડ્રોન ઉડાડી રહી છે. એટલે એમણે બીજા લોકોને પણ એમના આજુબાજુમાં ઓળખીતા હતા, એમને પણ કામ આપવાનું ચાલુ કર્યું છે. તો આ રીતે ચેનલથી કામ થઈ શકે છે. તો ડ્રોન થઈ ગયું, ક્રોપ હેલ્થ મોનિટરિંગ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ, તો આ 10% રકમ ભરીને મેં કીધું, તો જો ખાલી 10% રકમ ભરીને ડ્રોન મળે છે. ખેડૂતને દવા છાંટવા ઉપર 500 રૂપિયાની સબસિડી મળે છે ડ્રોનથી દવા છાંટવામાં.
અને બાકીની જે પણ પ્રોડક્ટો જોવે એ પણ અમે સપોર્ટ કરીએ છીએ. એટલે દરેક એમએનસી કંપની સાથે પણ અમારું ટાઈઅપ છે કે કોઈને સારી ટેકનોલોજીની પ્રોડક્ટ જોવે છે તો એ પણ અમે અપાવીએ છીએ. તો એના માટે અમે ગામડે ગામડે ફાર્મ ટેકનોલોજી સેન્ટર એફટીસી ઓપન કરી દીધા છે અને એના થ્રુ આ બધી સર્વિસ અને તમારા ગામમાં જ મળી રહેશે. તો જમીન ચકાસણી વિશે વાત થઈ ગઈ. તો 10 મિનિટમાં સોઇલ ટેસ્ટનો રિપોર્ટ પણ અમે ચાલી કરી નાખ્યો છે. આવી અમે ઊભા નથી રહી રહ્યા, અમે નવી ને નવી ટેકનોલોજી એડ કરતા જઈએ છીએ. નેક્સ્ટ, અમારી ટીમ છે કે જે ગ્રાઉન્ડ ઉપર જઈને સોઇલ ટેસ્ટ કરીને ખેડૂતોને આપે છે. ઓકે, નેક્સ્ટ ફ્યુચર ડ્રોન ઉપર અમે આવીશું. નેક્સ્ટ, આ હોર્ટિકલ્ચર ડાયરેક્ટર હોય કે એગ્રીકલ્ચર ડાયરેક્ટર હોય કે ઇફકોના ચેરમેન હોય, ઓકે, કે સીએમ સાહેબ હોય, દરેક વ્યક્તિગત રીતે અમને ઓળખે છે કે અમે શું કરી રહ્યા છીએ. તો એને કહેવાય ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ કરીશું ત્યારે કોઈ ઓળખશે ને કે ભાઈ આ નવું કરી રહ્યા છે, સારું કરી રહ્યા છે. નેક્સ્ટ, તો આ સીએમ સાહેબને ડ્રોનનો ડેમોન્સ્ટ્રેશન આપવાનો હોય, નેનો યુરિયાની એફિશિયન્સી કેવી મળી રહી છે ખેતરોમાં એના વિશે ઇફકોના ચેરમેનને પ્રેઝન્ટેશન આપવાનું હોય, તો આ બધું જ અમે કરી ચૂક્યા છીએ. એટલે અમારી વિશ્વસનીયતા અમે એવી કેળવી છે સારું કામ કરીને. ઓકે, કામ તો ઘણા કરશે પણ સારું કામ કરવું, ખેડૂતને આપણા કસ્ટમરને સારી સર્વિસ આપવી એ પણ બહુ મહત્વની વાત છે. તો આ વિશ્વસનીયતા અમે કેળવી છે. નેક્સ્ટ, તો ફિલ્ડ ઉપર આ બધું ક્યારે થાય છે કે જ્યારે ઓફિસમાં બેઠા બેઠા તો બધું થતું નથી ને. એગ્રીકલ્ચર છે તો તમારે વ્હાઇટ કોલર જોબ નથી, તો ખુદ ફિલ્ડ ઉપર જવું પડે છે, ખેડૂતના પ્રશ્નો સમજવા પડે છે, એના પ્રમાણે સોલ્યુશન બનાવવા પડે છે ને એને ઇમ્પ્લિમેન્ટ કરવા પડે છે. તો આ બધું પણ હું પણ ખુદ અઠવાડિયામાં 3 થી 4 દિવસ ફિલ્ડ ઉપર રહું છું. તો આ અમારા પાર્ટનર્સ છે, એમને ટ્રેનિંગ આપી, નોલેજ આપવું, ઓકે, નવી પ્રોડક્ટ કેવી રીતના વપરાય, ટેકનોલોજી કેવી રીતના વપરાય, ઓકે. અને હું અહીંયા આગળ આચાર્ય સાહેબશ્રીને અને એમને પણ એક પણ પ્રપોઝલ આપવાનો પણ વિચાર કરી રહ્યો છું કે ભાઈ ડ્રોન ઉડાડવાની ટ્રેનિંગ, એને આરપીટીઓ કહેવાય. જો આપણે ભવિષ્યમાં કંઈ એવા પોસિબિલિટી થાય તો ગ્રામ ભારતી સંસ્થા સાથે એવી કોઈ સંસ્થા સાથે હું ટાઈઅપ કરી શકું કે તમારા જ એરિયામાં હું અહીંયા આગળ ડ્રોનનું ટ્રેનિંગ સેન્ટર ઊભું કરી શકું. ખાલી 2-3 એકર લેન્ડની જરૂર છે કે ભાઈ ડ્રોન ત્યાં ઉડાડવા ટ્રેનિંગ માટે આરપીટીઓ અને એક ક્લાસરૂમની. તો આ પણ હું વિચાર કરી રહ્યો છું. તો આ પ્રપોઝલ પણ હું સાહેબશ્રી સાથે ચર્ચા કરીશ. તો રીનાબેન છે એ પણ વુમન એન્ટરપ્રિનર છે. તો જેમ તમે અત્યારે, ઓકે, ગર્લ્સ આગળ બેઠી છે, ઓકે, તો તમે પણ હવે આ કારકિર્દીમાં કે ભાઈ આ વ્યવસાયમાં પાછળ નથી. ઓકે, તમે પણ એન્ટરપ્રિનર બની શકો છો. કે એવું નથી કે બધા ઘરના જ કામ કરીશું ભણીને, પણ તમે પણ સારી નોકરી કે સારા એન્ટરપ્રિનર બની શકો છો. અમે જ્યારે ગવર્મેન્ટ સાથે કામ કરીએ છીએ તો એવા અધિકારી છે જે લેડીઝ અધિકારી છે કે જે અમારી સાથે ઇન્ટરેક્ટિવ કામ કરે છે, અમને સલાહ સૂચન આપે છે. ઓકે, તો તમે પણ એમાં કારકિર્દી વધારી શકો છો. તો રીનાબેન પણ એ રીતે કરી રહ્યા છે. આ અમારા એન્ટરપ્રિનરનો ફીડબેક છે કે ભાઈ કઈ રીતે છે. ઓકે, અવાજ નહીં આવે એટલે આઈ થિંક એને સ્કીપ કરીએ. પણ એ ભાઈ કહી રહ્યો છે કે ભાઈ મેં એગ્રીઓન સાથે જોડાવીને હું આ રીતે કામ કરી રહ્યો છું અને મહિને આટલા કમાઈ રહ્યો છું. અમારા ખેડૂતોને અમે આ સેવાઓ આપી રહ્યા છીએ ટેકનોલોજીની, અને વન સ્ટોપ પ્લેટફોર્મ અમે ક્રિએટ કરી નાખ્યું છે. એટલે ખેડૂતે બીજે ક્યાંય જવાની જરૂર નથી. નેક્સ્ટ, તો હવે નેક્સ્ટ અમારું મોબાઈલ એપ પર પણ આવી જશે કે મોબાઈલ ઉપર જ બધું બુકિંગ થશે ઓલા ઉપરની જેમ. નેક્સ્ટ, હવે આ બધી નવી ટેકનોલોજી છે. જ્યારે અમે ખેતર ઉપર જઈએ છીએ ને, ઓકે, આ કદાચ છેલ્લી સ્લાઇડ હશે, તો અમે ખેતર ઉપર જઈએ છીએ તો ઘણા પ્રશ્નો છે. જ્યારે અમે પોસ્ટલ બેલ્ટમાં જઈએ છીએ કે અમદાવાદમાં કામ કરવા ગયા ત્યારે કે ભાઈ ખારાશનો પ્રશ્ન બહુ મોટો છે જમીનમાં. ખારાશના કારણે પ્રોડક્શન થતું નથી, ઉત્પાદન ઘટી જાય છે. તો સલાઇનિટી ઇસ્યુ કહેવાય એને ટેકનિકલ ભાષામાં. ઓકે, સલાઇન સોઇલ. તો તમને ખબર હોય ના હોય તો હું કહું કે ભારતમાં સૌથી વધારે ખારાશવાળી જમીન સલાનિટી સોઇલ એ ગુજરાતમાં છે. એટલે સૌથી ખારામાં ખારી જમીન એટલે તમે સમજો જ્યાં ખારાશવાળી જમીન વધારે છે ત્યાં પ્રોડક્શન વધારે આવવાનું નથી. અથવા તો અમુક જમીન એવી છે કે જે બંજર છે. તો એના માટે અમે અમુક વિદેશની કંપનીઓ સાથે ટાઈઅપ કરીને, ઓકે, નોન કેમિકલ ટેકનોલોજી, એમાં કોઈ રાસાયણ નથી, પણ એવા મોલિક્યુલ છે કે જે સોડિયમ ક્લોરાઇડને તોડે છે. જેમ આપણે લેબમાં 2 કેમિકલ મિક્સ કરી અને કેવું થાય છે, એ ઝેર નથી પણ એ ખાલી રિએક્શન કરે છે. તો એ રીતે ડિસોલ્વ કરીને પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે. કારણ કે આ ગયા ત્યારે ખબર પડી કે ભાઈ એકવાર ખેતરમાં ઉભા રહ્યા ત્યારે ભાઈ આને તો દવા છાંટવાનો તો પ્રશ્ન સાથે સાથે બીજા ઘણા પ્રશ્નો છે. તો આપણે કેમ એમાં સોલ્યુશન ના કરી શકીએ.
તો ડાયરેક્ટ કરવા કરતાં અમે કોઈ સારા પાર્ટનર જોડે મળીને તો ડિસોલ્ટ કરીને પ્રોડક્ટ અમે લોન્ચ કરી જે ખારાશ દૂર કરે છે. ખાલી 5 થી 10 લીટર પ્રતિ એકરનો ડોઝ આપી દો એટલે તમારી જમીનની ખારાશ ઓછી થવા મળે અને તમારી જમીન ન્યુટ્રિયન્ટ અપટેક કરવાનું ચાલુ કરે. એ જ રીતે ટ્રુબોન્ડ છે, બિયારણને અને ખાતરને પટ આપો એટલે ખાતરનો વપરાશ ઘટે, બિયારણનો ઉગાવ શક્તિ વધી જાય. એ જ રીતે પોલિનેટર કરીને છે કે મધમાખીને આકર્ષે. મધમાખી નહીં હોય તો આપણે સમજી લો કે કોઈ ક્રોપ અસ્તિત્વમાં રહેશે જ નહીં. તો પોલિનેટર ક્રોપ એવો છે કે જે મધમાખીના પ્રોડક્શનમાં, એટલે જ્યારે મધમાખીનું પ્રોડક્શન પણ કરતા હોય છે એના માટે પણ ઉપયોગી છે. અને જે પાકમાં મધમાખીને એટ્રેક્ટ કરવી છે, ખાલી સ્પ્રે કરી દેવાનો ફ્લાવરિંગ સ્ટેજમાં, મધમાખી આવશે, બેસશે, પોલિનેશન વધશે. પોલિનેશન વધશે તો ફ્રૂટ સેટિંગ સારું થશે અને યીલ્ડ વધશે. ટ્રુ કાર્બન, જ્યારે અમે સોઇલ ટેસ્ટ ચાલુ કર્યો ત્યારે અમને ખબર પડી કે ભાઈ ઓર્ગેનિક કાર્બન તો જમીનમાં બહુ ઓછો છે. તો ઓર્ગેનિક કાર્બન વધારવો કેવી રીતના? તો ઓર્ગેનિક મેન્યુઅર નાખવું, એ ડિગ્રેડ થાય અને એના પછી ઓર્ગેનિક કાર્બન બને, ફર્ટિલિટી આવે. અમે ડાયરેક્ટ ફોર્મમાં ઓર્ગેનિક કાર્બન ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. અલ્ટ્રા લો વોલ્યુમ ડોઝ 2 કિલો ખાલી પ્રતિ એકર નાખો તો એક ટોલા છાણિયા ખાતરમાંથી જેટલો ઓર્ગેનિક કાર્બન મળે છે એટલો જ આ 2 કિલોમાંથી મળે છે. તો અલ્ટિમેટલી એને ઇનોવેશન કહેવાય કે ભાઈ એ આખા ટોલાને આપણે 2 કિલોમાં પરિવર્તિત કરી દીધું. અને એની કોસ્ટ પણ છે 1 કિલોની 600 રૂપિયા, એટલે 1200, 600 થી 800 રૂપિયા, એટલે 1200 થી 1600 રૂપિયા. નેક્સ્ટ. તો આ રીતે અમે કામ કરી રહ્યા છીએ. આ અમારો કસ્ટમર સપોર્ટ નંબર છે. કોઈને પણ જ્યારે પણ કોઈ ટેકનિકલ માહિતી એમ પૂછવું પણ હોય તો આ કસ્ટમર સપોર્ટ ઉપર વાત કરીને જાણી શકો છો. ઓકે, કોઈને તમારા આજુબાજુ ગામમાં કોઈ આવી સર્વિસ અપાવી હોય તો આ અમારો 7874466787 આ નંબર છે. નંબર નોંધી લેજો. અને હવે કોઈને પ્રશ્ન હોય, ઓકે, તો આપણે 5 મિનિટમાં કોઈ પ્રશ્નોત્તરી હોય તો આપણે એને કમ્પ્લીટ કરી લઈએ. તો થોડું લાઇટ ચાલુ કરી દેજો પાછળનીને. બોલો હવે, કાંઈક તો પ્રશ્ન હશે. કોઈ ફીડબેક હોય, પ્રશ્ન હોય કે અમારે કંઈક શું કરવું જોઈએ, કે તમારા કોઈ એવા પ્રશ્નો હોય કે તમારો બીજું કંઈ જાણવા માંગતા હોય તો ક્વિકલી 5 મિનિટમાં પૂછી શકો છો, પ્લીઝ. ભૂખ લાગી છે હે ને? કાંઈ વાંધો. કોઈ પ્રશ્ન છે ભાઈ? બોલો બોલો, પૂછી લો. ડ્રોન 20 મીટર હાઈટ સુધી ઉડી શકે, એટલે નારિયેળીનો પાકે અમે કવર કરી લઈએ છીએ. જો આને કહેવાય મેકેનિકલ માઇન્ડ. ઓકે, તો રડાર સિસ્ટમ આવી ગઈ છે એમાં. ઓકે, કે જેમ ડ્રોન ઉડતું હોય ને કોઈ આ થાંભલો આવી ગયો ત્યાં 10 મીટર દૂરી ઊભું રહી જશે. એમાં સેન્સર કહેવાય, ટેકનિકલ ભાષામાં સેન્સર, એકદમ આપણા ભાષામાં રડાર કહેવાય. તો સેન્સર હોય, સેન્સર સેન્સ કરી લેશે કે મારા 10 મીટર આગળ કોઈ ઓબ્જેક્ટ આવી રહ્યો છે એટલે હું ઊભું રહી જાઉં. ઊભું રહી જશે, તમને વોર્નિંગ આપશે અને પછી પોતાની સાઈડ જાતે ચેન્જ કરીને આગળ જશે. તો રડાર સિસ્ટમ એમાં 3 જાતના રડાર આવે છે, આગળ, પાછળ અને નીચે. ટેરેન રડાર, જમીન ટેકરો આવી ગયો તો જાતે ઊંચું થઈ જશે ડ્રોન, એટલે એક્સિડન્ટ કે ક્રેશ થવાનો ચાન્સ રહે નહીં. બોલો બોલો, ઊભા થઈ જાઓ, હાથ ઉપર કરવાની જરૂર નથી. પેલા આ ભાઈને બોલો. હા, તો જુઓ, અમુક પાક એવા હોય છે કે જેમાં સ્ટેમ બોરર કહીએ કે આવા હોય છે, અને જ્યારે હાઈ ફોલિયેજ વધારે ઘટાદાર હોય ત્યારે એની નીચે દવા પહોંચાડવી કેવી રીતના? તો એના માટે નોઝલમાં ચેન્જ કરવામાં આવ્યા છે. નોઝલ તો અત્યારે જે અમે નોઝલ યુઝ કરી રહ્યા છીએ એને ફ્લેટ ફેન, ઓકે, ફ્લેટ જેટ, જે આપણે નિંદામણમાં નોઝલ યુઝ કરીએ છીએ ને, ઓકે, પટ્ટીવાળી, એ નોઝલ ઉપયોગ થાય છે. એટલે શું થાય કે નીચે સુધી એનો સ્પ્રે જાય ફોર્સથી. બીજી નોઝલ અમે એ કરી છે સેન્ટ્રીફ્યુગલ નોઝલ. જાણો છો સેન્ટ્રીફ્યુગલ નોઝલ? સેન્ટ્રીફ્યુગલ નોઝલ ગોળ ફરે. દવાનો છંટકાવ થતો હોય ને એ ટાઈમે ગોળ ફરતી જાય, એટલે એ ફુવારો કેવો કરે? આ રીતે દવા છંટાય. એટલે એ શું કરે? એક તો ગોળ ફેરવ્યું, અને બીજું કે ડ્રોનના જે પાંખિયા છે એ વર્લપુલ ઇફેક્ટ ક્રિએટ કરે છોડમાં. એટલે જે એનો પવન છે તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પાંખિયા ફરતા હોય.
ડ્રોનના. આપણને એમ નહીં કે ભાઈ આ પંખા જેમ એક જ બાજુ ફરજ કરે છે, ન તો બેલેન્સ જ ના થાય ને. એટલે એક પાંખ્યું ઉડાડે અને એક પાંખ્યું નીચું લાવે એટલે આપણું ડ્રોન બેલેન્સ રહે. તો એનાથી વર્લપૂલ વોશિંગ મશીન જોવે છે ને, વર્લપૂલ કહે છે, ખબર છે એ કેમ વર્લપૂલ નામ આપ્યું છે એનું? આમ ફરે આમ ફરે આમ ફરે એટલે કપડાને ઘુમાઈ નાખે. ઓકે, તો એ જ રીતે પાનને ઉપર નીચે કરે અને સેન્ટ્રીફ્યુગલ નોઝલ આ રીતે દવાનો છંટકાવ ગોળ ફરતો કરે એટલે છંટકાવ કમ્પ્લીટલી નીચે સુધી કે મેક્સિમમ લેવલ સુધી જઈ શકે. તો આ મેકેનિકલ સોલ્યુશન થયું. હવે કેમિકલ સોલ્યુશન કયું આનું? તો પહેલા આપણને ખબર છે ભાઈઓ, બેગ આપતા આપતા વાતો ના કરશો. તો કેમિકલ સોલ્યુશન શું થયું? તો એમાં પહેલા આપણે ખબર છે કે ભાઈ આપણે છોડ ઉપર કહીએ હતા કે ભાઈ આખો છોડ પલળવો જોઈએ, એક ભાગ બાકી ના રહેવો જોઈએ. કેમ? કારણ કે પહેલા કોન્ટેક્ટ પોઈઝન હતા, રેડ ટ્રાયંગલ વાળા. ટ્રાયંગલ આવે ને, રેડ, બ્લુ, ગ્રીન, ત્રિકોણ કરેલો હોય ને દવાનો, કે કેટલી અત્યંત ઝેરી, ઓછી ઝેરી, મધ્યમ ઝેરી અને ઝેરી નથી. તો પહેલા બધા રેડ ટ્રાયંગલ હતા એટલે નોકડાઉન ઇફેક્ટ, અડે તો જ મરે. હવેના કેમિકલ એવા આવ્યા છે કે છોડના ખાલી 10% ભાગ ઉપર પણ પડશે ને તો આખા શરીરમાં પ્રસરી જશે. છોડના ખાલી 10% ભાગ ઉપર પણ પડે છે તો આખા છોડમાં પ્રસરી જાય છે. એટલે આપણે છોડને પલાળવાની જરૂર જ નથી. તો આ બધી એટલે સિસ્ટમિક પોઈઝન કહેવાય. શું કહેવાય એને? સિસ્ટેમિક પોઈઝન કહેવાય. પેલા કોન્ટેક્ટ પોઈઝન, અડે તો જ મરે, ના અડે તો બચી ગયું. તો સિસ્ટમિક પોઈઝન થઈ ગયા એટલે છોડના ખાલી 10% પણ ભાગ ઉપર પડશે તો આખા છોડમાં પ્રસરી જશે. એટલે આ રીતે ડ્રોન ટેકનોલોજીને અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી કહેવામાં આવે છે. એટલે એનો જે સ્પ્રે થાય અલ્ટ્રા લો વોલ્યુમ થાય ઓછું. ઓકે, હવે તો દવાઓ પણ, અમુક કંપનીઓ દવાઓ પણ ડ્રોન માટે બનાવવા માંડી છે. એટલે ત્યારે હવે તમે 2 વર્ષ કે 3 વર્ષ પછી જશો ને એગ્રો શોપ ઉપર કે એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર, એટલે તમે કહેશો કે ભાઈ ચૂસિયાની દવા આપો, એટલે પેલો શું કહેશે કે ભાઈ નોર્મલ પંપથી છાંટવાનું છે કે પછી ડ્રોનથી? એટલે તમે કહો કે ડ્રોન, તો એ કહેશે કે આ 100 ml ની બોટલ લઈ જાય 1 એકર માટે, અને તમે કહો નોર્મલ પંપથી તો આ 500 ml ની લઈ જાય. એટલે લો વોલ્યુમ ડોઝ પણ અમે ઓલરેડી કંપનીઓ સાથે ટ્રાયલ કરવાના ચાલુ કરી દીધા છે. એટલે અલ્ટિમેટલી કેમિકલ ઓછું જ વપરાવાનું છે, પાણી ઓછું વપરાવાનું છે. ઓકે, તો આ પણ ફાયદો છે કે ભાઈ કેમિકલ કોન્ટેક્ટ પોઈઝનમાંથી સિસ્ટમિક પોઈઝનમાં આવીએ તો ઓછા ઝેરી છે. કારણ કે બ્લુ અને ગ્રીન ટ્રાયંગલ વાળા છાંટીશું તો સારું છે, આપણા સ્વાસ્થ્ય માટે સારું છે, કે જે એનું ફળ ખાશે એના માટે પણ ઓછું ઝેરી જઈ રહ્યું છે. ધીમે ધીમે આપણે આ જર્ની છે એની ઉપર જઈ રહ્યા છીએ. યુરોપમાં તો હવે બધું કેમિકલને બધું બેન જ કરી નાખ્યું છે. એ આપણે આવવાના જ છે દિવસો, પણ એ ક્યારે? કે એમની પાસે એવા લો ટોક્સિક કેમિકલ છાંટવા માટેની પ્રિસિઝન મેથડ છે. એના કારણે આઈપીએમ સોલ્યુશન છે કે સ્ટીકી સ્ટેપથી જો થ્રિપ્સ ચોંટી જતી હોય ને એનો કંટ્રોલ થતો હોય તો ભાઈ દવા છાંટવાની કેમ જરૂર છે? જોઈ છે ને, પીળી અને વાદળી કલરની આવે છે. તો આ રીતે છે. બીજો કોઈ ક્વેશ્ચન? ડન? બોલો બોલો, ઉભા થઈ બોલો. તમે જુઓ કોણ પૂછી રહ્યું છે, ખબર તો પડે. ઓકે, દવા જે એકવારમાં ભરવામાં આવે તો કેટલી જમીન કવર અપ કરી લે એકવારમાં? તો સીઆઈબી એક્ટ, સીઆઈબી એટલે જાણો છો ને, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ, જે કેમિકલને રેગ્યુલેટ કરે છે. કોઈ પણ કેમિકલ બનાવવું હોય અને રેગ્યુલેટ એ કરે. અને ફર્ટિલાઇઝરને એફસીઓ, ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર, આ ભારત સરકારના છે બંને સંસ્થાઓ, અને આને ડ્રાઈવ કરે છે. સીઆઈબી એક્ટ પ્રમાણે કોઈ પણ દવાનો અત્યારનો ડોઝ છે એકરનો છે, પ્રતિ એકરમાં આટલી આપવી. પણ આપણે શું પેલું પંપ ભરતો એટલે આપણો રિટેલર શું કે એક પંપમાં 50 ml નાખી દેવાની. એટલે એને ખબર હોય કે ભાઈ જેમ આપણે કીધું 10 પંપ એકરે થવાના છે, પહેલાં પૂછે ને ભાઈ કેટલા પંપ જોઈએ છે, કેટલા પંપ છંટાશે? એટલે આપણે કહીએ 8 પંપ, તો કે 60 ml છાંટી દેશે પ્રતિ પંપ. ઓકે, આપણે કહીએ 10 પંપ, તો 50 ml છાંટી દેશે પ્રતિ પંપ. એટલે પર એકરનો ડોઝ છે. તો અત્યારે આપણે 250 ml નો પર એકરનો ડોઝ છે, તો એ 10 લીટર 1 એકરમાં પૂરતું છે. એટલે 10 લીટરની અંદર 250 ml આપણે દ્રાવણ ઓગાળી દેવાનું છે. તો એમાં જો ટેકનિકલી બધું ઘણું બધું આપે છે કે જ્યારે તમારા જીપીએસનું સિગ્નલ લોસ થઈ ગયું
જેમ પ્લેનમાં હોય છે ને ભાઈ જીપીએસ સિગ્નલ નહીં મિલ રહ્યા, આમ પિક્ચરોમાં તમે જોયું હશે ને કે ભાઈ આ થયું તો એ શું છે કે કંઈક અમુક તરત ઇમરજન્સી મોડમાં નાખી દે, ઓકે, અને નજીકમાં લેન્ડ કરી દે. તો ડ્રોનમાં પણ આવે RTL, રિટર્ન ટુ લોન્ચ. તમને લાગ્યું જીપીએસ સિગ્નલ છૂટી ગયો કે ડ્રોન તમે જે ફેન્સ બનાવી હતી, પેલી બોર્ડર બનાવી હતી, અને અચાનક એ ફેન્સ તરફ જવા માંડ્યું અને બોર્ડરની બહાર જવાનું, જો બોર્ડરને ટચ કર્યો તો તરત જ એમાં ઓટોમેટિકલી ઓકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી RTL ઓન થઈ જશે, તમારે કરવાની એ જરૂર નથી. એટલે રિટર્ન ટુ લોન્ચ એટલે જ્યાંથી ઉડ્યું હતું તમે કાંઈ પણ ગડબડ થઈ એટલે જ્યાંથી ઉડ્યું હતું એકદમ દવા બંધ થઈ ગઈ, પંપ બગડી ગયો કે કાંઈ પણ નાનો મોટો ઇસ્યુ થયો, ઓકે, તો તરત એ પહેલાં શું કરશે કે બેટરીના વોલ્ટેજ ઓછા થઈ ગયા અચાનક, તો એ તરત જ રિટર્ન ટુ લોન્ચ આવી જશે. એટલે તમારા 70% ચાન્સમાં એ ડ્રોન જાતે જ આવીને જ્યાંથી ઉડ્યું છે ત્યાં લેન્ડ થઈ જશે. એટલે ક્રેશ થવાના ચાન્સીસ ઘટી જાય. અને ક્રેશ થાય તો એના માટે ડ્રોનનો ઇન્સ્યોરન્સ એ છે. એટલે ડ્રોનની પૂરી વેલ્યુ અને સામે કોઈને વગાડી દીધું તો કારની જેમ થર્ડ પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ કહીએ એ રીતે તો 20 લાખ સુધીનું વળતર. એટલે કોઈ ક્લેમ કરે કે ભાઈ તમારા ડ્રોને મારું ઢોર મારી નાખ્યું તો ભાઈ 20 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ આપી દે. એટલે જ્યારે આપણે ઉતરીએ છીએ કામ કરવા માટે ત્યારે બધી જ રીતે આપણે સજ્જ થઈને ઉતરવું પડે છે, ઓકે. તો મેકેનિકલ મશીનરીઝને પરફેક્ટ ચેક કરવાનું. દરેક ફ્લાઇટ પહેલાં પાયલટ ચેક કરે એને કે ભાઈ નટ બોલ્ટ બધા બરાબર છે ને પાંખિયાના, તો એક પાંખિયું જો હવામાં નીકળી ગયું, ઓકે, તો ડ્રોન ક્રેશ જ થવાનું છે, પછી RTL કામ નહીં કરે. એટલે આ બધું પ્રિકોશન્સ રાખવા જરૂરી છે, ઓકે. કે જેમ આપણે ગાડીની રેગ્યુલર સર્વિસ કરીએ છીએ તો આ જ રીતનું જે મશીન છે, મશીનને તમારે ધ્યાન રાખવાનું છે. આમાં હોર્સ પાવર ના આવે, ઓકે, પણ આમાં જે બેટરી ઓપરેટેડ ચીજો હોય, ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો ઇલેક્ટ્રિક વસ્તુમાં HP ના આવે, પણ ઇલેક્ટ્રિક વસ્તુમાં mH આવે, એમ્પિયર આવે, ઓકે. એટલે આમાં 22,000 એમ્પિયરથી લઈને 25,200 એમ્પિયરની બેટરી યુઝ થાય, અને બે બેટરી યુઝ થાય એટલે ગણો 22 એટલે 44,000 થી લઈને 50,000 એમ્પિયર પાવર વપરાય છે, ઓકે. તો એના માટે પણ અમે સોલ્યુશન એક લાવ્યા છીએ કે જ્યારે અમે આ ડ્રોનથી દવા છાંટવાનો, આ બહુ સરસ ક્વેશ્ચન છે, બહુ મહત્વનો ક્વેશ્ચન છે. જ્યારે અમને ખબર નથી, જ્યારે ચાલુ કર્યું ત્યારે ડ્રોન ઉપરથી સ્પ્રે કરે. હવે આ પંખા જેટલી હાઈટથી, ચલો આનાથી નીચો જ હોય અડધું, પણ અહીંયાથી સ્પ્રે થઈ રહ્યો છે ને અહીંયાથી પવન આવી રહ્યો છે, તો શું થશે? બીજી રોમાં જશે. હવે જ્યારે અમે અભ્યાસ કર્યો કે આ ના થાય શું કરવું, અમે અમેરિકા કોન્ટેક્ટ કરીએ તો પ્લેનથી કરે છે ને. પ્લેન તો કંઈ 2 મીટર ઊંચું ઉડે નહીં, એ તો 20 મીટર ઊંચું ઉડે, તો બાજુના ખેતરમાં જવી જોઈએ ને દવા પવન આવે. તો અમે એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમે શું કરો છો, તો એ લોકોએ કીધું કે અમે એક કોપોલિમર ટેકનોલોજીવાળો એક પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, ટ્રુ સ્પ્રે કરીને, કે જે પાર્ટિકલને હેવી બનાવે છે અને હવાનું ડ્રિફ્ટિંગ રોકે છે 80 થી 90%, અને એને સીધો જ નીચે લાવે છે. એ પ્રોડક્ટ અમે ઇમ્પોર્ટ કરી દીધી અને યુઝ કરવાની ચાલુ કરી દીધી ડ્રોન સ્પ્રેમાં. તો કાંઈ એટલે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન હોય જ, તો એ રીતે અમે કામ કર્યું છે. સો ઓકે, આઈ થિંક ટાઈમ થઈ ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો. આજની છેલ્લી સેશનમાં ભાઈ મિહિરભાઈ શાહે ડ્રોન વિશે વિગતે આપણી સાથે વાતો કરી. એની સાથે સાથે બીજી પૂરક વાતો પણ આપણે કરી, વ્યવસાયને લગતી વાતો કરી, નોકરીને લગતી વાતો કરી, અને આપણા સમય કરતાં 1.5 કલાકથી પણ મોડા ચાલી રહ્યા છીએ. એટલે એમની ટીમે આપણે જે વિગતે વાત કરી, તમે બધાએ રસ લઈ અને સાંભળ્યા, એ બદલ મિહિરભાઈની ટીમનો પણ આભાર, અને તમે બધાએ રસ લઈને સાંભળ્યું તમારો પણ આભાર.